ભગવાન શિવે કૃપા કરી. આવો હજી તો નૃષિને લાવવાનો, એ તો ધ્રુવ આવ્યો. ધ્રુવ ચરિત્રની કથા છે. એક 5 વર્ષનો બાળક ભગવાનની પ્રાપ્તિ માટે જંગલના માર્ગે જાય એની કથા છે. 5 વર્ષના બાળકને ભગવાન પ્રત્યે પ્રેમ જાગે છે, પણ 75 વર્ષના વૃદ્ધને ભગવાનમય જીવન બનાવતા હજી પણ કંઈક આ સમાજના વ્યવહારિક જગતના અબળખાઓ રહી જાય છે. મનુ મહારાજના 2 દીકરાઓ, એમાં ઉત્તાનપાદ રાજાની કથા છે. ઉત્તાનપાદ રાજાને 2 રાણીઓ છે, એક સુરુચિ અને એક સુનીતિ. 2 પત્નીઓ, એક માનીતી છે અને એક અનમાનીતી છે. સુરુચિ છે એ માનીતી છે અને સુનીતિ છે એ અનમાનીતી છે. અને આમ પણ આ જગતમાં દરેક જીવાત્માને આવું જ હોય. સુરુચિ બધાયને વાલી હોય, સુનીતિ કોઈને વાલી ન હોય. સારું સારું ખાવું, પહેરવું, ઓઢવું, હરવું, ફરવું આ બધાને ગમે, પણ નીતિ આવે ત્યાં માણસ પાછો પડે. નીતિમાં માણસ પાછો પડે. એક વખતનો પ્રસંગ છે કે બરાબર ઉત્તાનપાદ રાજા રાજગાદી પર બેઠા છે, સિંહાસન ઉપર બેઠા છે, અને સુનીતિનો દીકરો ધ્રુવ, 5 વર્ષનો ધ્રુવ દોડતો આવે છે અને પોતાના પિતાશ્રીની ગોદમાં બેસવા માટે જાય છે. ઉત્તાનપાદ રાજા એને પોતાની ગોદમાં બેસાડવા તૈયાર થયા, પણ સામે ઉભેલી સુરુચિએ એવી આંખો કાઢી કે ઉત્તાનપાદ રાજાએ 5 વર્ષના ધ્રુવને પોતાની ગોદમાં ન બેસાડ્યા. પત્નીએ ના પાડી, દીકરાને ન બેસાડ્યો. ધ્રુવ કહે છે મારે મારા પિતાજીની ગોદમાં બેસવું છે. સુરુચિ કહે છે કે ધ્રુવ, મહારાજની ગોદમાં બેસવું હોય ને તો રાણીના પુત્ર થવું પડે. અરે મારી માં પણ રાણી છે. સુરુચિ કહે છે કે ના, તારી માં રાણી નહીં, તારી માં દાસી છે. તું દાસી પુત્ર છો. તારે જો તારા પિતાશ્રીની ગોદમાં બેસવું હોય, કદાચ તારે રાજાની ગોદમાં બેસવું હોય, તો એક કામ કર, જંગલમાં જા, ભગવાનને મેળવ, ભગવાનને પ્રસન્ન કર, અને ભગવાન પ્રસન્ન થાય તો એમ કહેજે કે તને મારા પેટથી જન્મ આપે એટલે તું તારા પિતાશ્રીની ગોદમાં બેસી શકે. અપરમાએ મેણ કવેણ માણ્યા છે. રડતો રડતો એ 5 વર્ષનું બાળક માતા સુનીતિ પાસે આવે છે. સુનીતિ પાસે આવીને રડે છે. માએ પ્રશ્ન કર્યો કે ધ્રુવ શા માટે રડે છે? ધ્રુવે પોતાએ અપરમાએ જે કવેણ બોલ્યા છે એની વાત કહી. એટલે સુનીતિ કહે છે કે બેટા, આમાં ક્યાં કરાય, તને કઈ ખોટું કીધું છે? તને ભગવાનને મેળવવાની વાત કરી છે, ને આમ પણ ધ્રુવ તારા સાચા પિતા તો ભગવાન જ છે ને. આ જગતનો સાચો બાપ તો એ ભગવાન જ છે, ઈશ્વર જ છે. તો શા માટે તું નાહકનો રડે છે? માં, સાચે જ જો મારા સાચા પિતા ભગવાન હોય તો એક કામ કર, મને આશીર્વાદ આપ, હું જંગલમાં જાઉં અને ભગવાનને મેળવું. થોડી વાર માટે માતા સુનીતિને થોડુંક દુઃખ લયું, કારણ કે 5 વર્ષનો બાળક છે, કદાચ જંગલમાં જશે તો ત્યાં ટાઢ, તડકો, વરસાદ, ભૂખ અને તરસ આ બધું શું થશે? પણ વળી પાછું થયું કે જેને મેળવવા જાય છે ને એ હરિ આનું ધ્યાન રાખશે. એ હરિ આનું ધ્યાન રાખશે. માને વંદન કરી અને ધ્રુવજી મહારાજ ઘરેથી નીકળ્યા છે. માર્ગમાં બરાબર ચાલ્યા જાય છે અને માર્ગમાં દેવર્ષિ નારદ સામે મળ્યા. નારદ મળ્યા એટલે નારદને નમ્યા છે. નમ્યા એટલે નારદને બહુ ગમ્યા છે. નારદ કહે છે કે બાળક તું ક્યાં જાય છે આમ જંગલમાં? ધ્રુવ કહે છે કે હું ભગવાનને મેળવવા માટે જાઉં છું. બાળકની વાતને સાંભળી અને નારદ એકદમ આશ્ચર્ય પામ્યા છે. આશ્ચર્ય પામતા બોલ્યા છે કે બાળક, તને એવું લાગે છે કે ભગવાન તને મળશે? અને ત્યારે 5 વર્ષનો ધ્રુવ જવાબ આપે છે કે બાપજી, મને પૂર્ણ ભરોસો છે કે મને ભગવાન મળશે, કારણ ઘરેથી નીકળતાની સાથે જ તમારા જેવા સદગુરુ મળ્યા ને એટલે મને ભગવાન મળશે. મને ચોક્કસ ભગવાન મળશે. દેવર્ષિ નારદે દ્વાદક્ષરી મંત્ર આપ્યો અને ધ્રુવજી મહારાજ આગળ જાય. મધુવનમાં જઈ અને ધ્રુવજી મહારાજ
એ દ્વાદક્ષરી મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય. દ્વાદક્ષરી મંત્રનો જપ કર્યો. એ જપની શરૂઆત થઈ અને આ બાજુ દેવર્ષિ નારદ ઉત્તાનપાદ રાજા પાસે આવ્યા છે અને કહે છે કે રાજા, જંગલમાં જવાનો સમય તારો હતો અને ગયો તારો દીકરો. હવે આ સુરુચિને લાડ લડાવવાના બંધ કરો અને સુનીતિને માનીતી બનાવી અને ઈશ્વરનું યજન કરો. ઉત્તાનપાદ કહે છે કે હે દેવર્ષિ, મારો ધ્રુવ પાછો આવી જશે ને એટલે હું રાજને સોંપી દઈ અને હું તીર્થ ક્ષેત્રમાં ચાલ્યો જઈશ. હું તીર્થમાં જતો રહીશ. આ બાજુ ધ્રુવજી મહારાજ ગયા છે. શરૂઆતના દિવસોની અંદર મધુવનની અંદર કંદમૂળ ખાઈ અને શરૂઆતનો મહિનો પસાર કર્યો. બીજો મહિનો શરૂ થયો એટલે બીજા મહિનાની અંદર દર છઠ્ઠા દિવસે કેવળ તૃણપત્રો ખાય અને ઈશ્વરનું યજન કરે છે. 6 દિવસ સુધી ભગવાનનું યજન કરે અને છઠ્ઠા દિવસે તૃણપત્રો ખાય છે. ત્રીજો મહિનો શરૂ થયો એટલે ત્રીજા મહિનાની અંદર એમણે 9 દિવસ ભગવાનનું યજન કરે અને 9મા દિવસે માત્ર જલ પીવે છે, પાણી પીવે છે. ત્યાર પછીનો ચોથો મહિનો શરૂ થયો. 12 દિવસ સુધી ભગવાનનું યજન કરે અને 12મે દિવસે માત્ર વાયુ ભક્ષણ કરે, શ્વાસોશ્વાસની ક્રિયા લઈ બીજું કંઈ અન્નજળ પોતાના મોઢામાં રાખે નહીં. અને ત્યાર પછીના મહિને તો એણે શ્વાસ લેવાનું પણ બંધ કર્યું. જીત શ્વાસો નૃપાત્મજઃ, શ્વાસોશ્વાસની ક્રિયાઓ બંધ કરી અને પોતે પોતાના શ્વાસને જીતા છે. જ્યારે શ્વાસને રોકાયા આખું જગત ગુંગળાયું. દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા અને ભગવાન વિષ્ણુને કહે છે કે આમ કેમ થયું? ત્યારે ભગવાન કહે છે કે તમે ચિંતા ન કરો, આ તો મારો એક ભક્ત છે, એને પોતાના શ્વાસ બંધ કર્યા માટે જગત ગુંગળાયું છે. અને એ જ સમયે ભગવાન ગરુડ ઉપર બિરાજમાન થઈ ચતુર્ભુજ નારાયણ મધુવનની અંદર જે જગ્યાએ ધ્રુવજી મહારાજ જમણા પગના અંગૂઠા નીચે આ ધરતીના છેડાને દબાવી આંખો બંધ કરી અને ભગવાનનું ધ્યાન ધરે છે, ત્યાં હૃદયસ્થ ભગવાને દર્શન આપ્યા છે. થોડી વાર થઈ એટલે હૃદયમાં જે હતું ચિત્ર, જે સ્વરૂપ હતું એ ભગવાને અંતર્ધ્યાન કર્યું. આકુળ વ્યાકુળ થઈ અને ધ્રુવજી મહારાજ ભગવાનને શોધવા માટે જે આંખ ખોલે તો જે હૃદયમાં દેખાયું એ જ સ્વરૂપ સામે દેખાયું છે. એ જ સ્વરૂપ સામે દેખાયું અને ભગવાનનું સ્વરૂપ લખ્યું. સશંખ ચક્રમ સકિરીટ કુંડલ સપીત વસ્ત્ર સરસીરુહે ક્ષણમ સહારવક્ષ સ્થલકૌસ્તુભશ્રિય નમામિ વિષ્ણુ શિરસા ચતુર્ભુજમ. ચતુર્ભુજ નારાયણના દર્શન કર્યા. ધ્રુવજી મહારાજ ભગવાનની સ્તુતિ કરવા જાય, કંઈ આવડે નહીં. ભગવાને કહેવાય છે કે પોતાના હાથમાં રહેલો શંખ એ ધ્રુવના કપાળમાં સ્પર્શ કરાવ્યો. જેમ એક વેદનો જ્ઞાતા બ્રાહ્મણ ભગવાનની સ્તુતિ કરે એમ 5 વર્ષનો ધ્રુવ ભગવાનની સ્તુતિ કરે. યોંતઃ પ્રવિશ્ય મમ વા ચમિમામ પ્રસુપ્તા સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના અન્યશ્ચ હસ્તચરણ શ્રવણત્વગાદીન પ્રાણાનમો ભગવતે પુરુષાય તોભ્યં. ભગવાન વિષ્ણુની સ્તુતિ કરી છે. ભગવાન કહે છે કે માગ ધ્રુવ શું આપું? ધ્રુવજી કહે છે પ્રભુ કઈ ન જોઈએ. 2-3 વખત ભગવાને કીધું, ધ્રુવ ના પાડે છે. ત્યારે ભગવાન કહે છે કે ધ્રુવ, તારી જે ઈચ્છાઓ છે એ ઈચ્છાઓને હું પૂર્ણ કરું છું અને માત્ર થોડા સમય માટે નહીં, તારે જે રાજગાદી ઉપર તારા બાપની ગોદમાં બેસવું હતું ને એ જ રાજગાદી ઉપર હું તને 1 વર્ષ નહીં, 2 વર્ષ નહીં, 36,000 વર્ષ સુધી હું તને બેસાડું છું. 36,000 વર્ષ હું તને એ રાજ્ય આપું છું. 36,000 વર્ષનું રાજ્ય ધ્રુવજી મહારાજને આપ્યું છે.
સાથે સાથે કહે છે કે જ્યારે તારો અંતિમ કાળ હશે, મૃત્યુ થશે, ત્યારે તને મારું દિવ્ય વિમાન લેવા આવશે અને તમને મારા વૈકુંઠનો વાસ મળશે. એટલું જ નહીં, પણ તમને હું અવિચલ પદ આપીશ. તમે આકાશ મંડળમાં અવિચલ રહેજો અને સપ્તર્ષિઓ તમારી પરિક્રમા કરશે. સપ્તર્ષિઓ તમારી પરિક્રમા કરશે. આટલું કઈ ભગવાન ગયા. ધ્રુવજી મહારાજ કચવાતા મને ઘરે આવ્યા. આ શબ્દને સાંભળી અને વિદુરે પ્રશ્ન કર્યો કે પ્રભુ ભગવાન મળ્યા પછી બાપજી હવે કચવાવાનું શું? મૈત્રેય કહે છે કે વિદુર, ભગવાન મળ્યા એટલે ધ્રુવને થયું કે મારે માગવી જોઈએ મુક્તિ, અને મેં માગી લીધું બંધન, એટલે કચવાવું પડ્યું. ઘરે આવ્યા એટલે પિતાજીને વંદન કર્યા, મા અપર માને વંદન કર્યા, અને પિતાજીએ ધ્રુવજી મહારાજને રાજગાદી સોંપી દઈ સુનીતિને સાથે લઈ અને જંગલના માર્ગોમાં ભગવાનનું યજન કરવા માટે જાય. અહીંયા આગળ ધ્રુવજી મહારાજનું લગ્ન થયું શિશુમાર પ્રજાપતિની ભ્રમી નામની કન્યા સાથે ધ્રુવજી મહારાજનું લગ્ન થયું. સમય વ્યતીત થયો અને જ્યારે ભગવાનની આરાધનાનો સમય આવ્યો ત્યારે પોતાના ઉત્તરાધિકારીઓને ધ્રુવજી મહારાજે રાજગાદી સોંપી દઈ 36,000 વર્ષ રાજ્ય કર્યું. શું કામે? ભગવાને રાજા એટલા માટે બનાવ્યો કે યથા રાજા તથા પ્રજા. જેવો રાજા હોય એવી પ્રજા થાય. જો રાજા ભક્તિ વાળો હોય તો પ્રજા પણ ભગવાનની ભક્તિ કરે. એટલા માટે ભગવાને ધ્રુવજી મહારાજને 36,000 વર્ષ રાજ્ય કરવા આપ્યું. સૌને સુખી બનાવી, ભગવાનમય બનાવી. ધ્રુવજી મહારાજ ઋષિકેશમાં જ્યાં સ્વર્ગાશ્રમ છે ત્યાં ગંગાના કિનારે આવી ભગવાનનું તપ કરવા બેઠા છે. પણ ગંગાનો પ્રવાહ એટલો વહે છે કે તપની અંદર વિક્ષેપ પડે છે. ધ્રુવજી મહારાજ ચાલતા થાય છે કે હું શાંત જગ્યાએ જઈ અને જપ કરું. ગંગા પ્રગટ થયા, કહે છે કે ભક્તરાજ ક્યાં જાવ છો? ક્યાં ચાલ્યા તમે? ધ્રુવ કહે છે કે ગંગા, તારું વેણ બહુ વહે છે અને અવાજ આવે છે ને એટલે હું તપ નથી કરી શકતો. મારું મન તપમાં લાગતું નથી, માટે હું શાંત જગ્યાએ જઈશ. ગંગા કહે છે કે ભક્તરાજ, તમારા જેવા ભક્ત જો મારો કિનારો છોડીને જાય તો મારો મહિમા ઘટી જાય. એક કામ કરો, તમારે ક્યાંય જવાની જરૂર નથી, હું મારા વેણને શાંત કરી દઉં છું. ગંગાનું વેણ એકદમ શાંત બન્યું અને એ સ્વર્ગાશ્રમની અંદર ઋષિકેશમાં ધ્રુવજી મહારાજ ભગવાનનું યજન કરે. અને અંતકાળ આવ્યો, જ્યારે દિવ્ય વિમાન ભગવાનનું લેવા આવ્યું ત્યારે મૃત્યુને પગથિયું બનાવી અને ધ્રુવજી મહારાજ એ વિમાનમાં બેઠા છે. વિમાન આગળ જાય, ધ્રુવજી રડ્યા છે, મારે હવે નથી આવવું વૈકુંઠમાં. પાર્ષદો કહે છે કે કેમ, શું થયું ધ્રુવજી મહારાજ? તો કહે છે કે જ્યાં મારી માં ન હોય ત્યાં મારે શું કામ છે? પાર્ષદો કહે છે કે ભક્તરાજ, આગળના દિવ્ય વિમાનમાં દ્રષ્ટિ કરો, તમારી માતા સુનીતિને લઈ અને પાર્ષદો જાય છે. કારણ તમારા જેવા દીકરાને જે માં જન્મ આપે ને એને સ્વર્ગ સિવાય બીજું કોઈ સ્થાન પ્રાપ્ત ન થાય. દીકરાઓ સારા હોય તો સ્વર્ગ મળે, અને ધુંધુકારી જેવા હોય તો સ્વર્ગ મળ્યું હોય ત્યાંથી પણ ઉપાડી નર્કમાં નાખે. દીકરાઓ કેવા બનાવવા એ આપણા હાથની વાત છે, સંસ્કાર કેવા આપવા એ માના હાથની વાત છે. પણ પેલી વાત છે કે કૂવામાં હોય ને તો જ અવેડામાં આવે, નહીં તો અવેડો આખો દિવસ ખાલો જ રહે. માની અંદર જો સંસ્કાર ન હોય તો દીકરામાં સંસ્કાર ન આવે. એ ગામડાની અંદર બરાબર એક બહેન એના 5 વર્ષના છોકરાને નિશાળે બેહાડ્યો. છોકરાને ભણવા બેસાડ્યો, પાટી લઈ દીધી, પેન વતરણું લઈ દીધું, સ્કૂલે મૂકી આવ્યા. સાંજે છોકરો ઘરે આવ્યો એટલે એક દિવસ ગયો, બેને કઈ ન પૂછ્યું. બીજો દિવસ થયો, બીજા દિવસે આવ્યો એટલે દીકરાને કહે છે કે બેટા તને શું લેસનમાં આપ્યું, લાવ હું તને લખાવું, લાવ તારું પાટીને પેન મને આપ. પાટીને પેન આપ્યું. માએ પાટીને પેન માંગ્યું એટલે દીકરાએ પાટી આપી, પેન ન આપી. પેન લાવ, છોકરો કે પેન નથી. એટલે માને એમ કે નાનો છોકરો છે કે પેન ખોઈને આવ્યો હશે, એટલે માએ બીજું પેન આપ્યું, લેશન કરાવ્યું. વળી દિવસે છોકરો સ્કૂલે ગયો, સાંજે આવ્યો ને વળી માએ પાટીને પેન માંગ્યા, પાટી આપે, પેન ન આપે. આવું 4-5 દિવસ ચાલ્યું. એટલે માને ગુસ્સો આવ્યો, ને આમ પણ માં થોડીક આકરા સ્વભાવની હતી, બોલીની થોડાક વધારે પડતું એની કડવાશ. અને એમાં બરાબર એક દિવસના સમયે માને ખબર પડી ગઈ કે મારો દીકરો પેન ખોઈ નથી આવતો, પેન ખાઈને આવે છે. છોકરા હોય ને નાનું વતનું ખાઈ જાય.
આ મારો છોકરો પેન ખાઈ જાય છે અને માનો મગજ ગયો કે મારા છોકરાને હું ભણવા મોકલું છું કે પેન ખાવાનું શીખવવા. ને માસ્તર હાવ હરામનો પગાર લે છે, નથી છોકરાઓને ભણાવતા. આ છોકરાઓ પેન ખાતા શીખી ગયા, ધ્યાન રાખતા નથી. અરે તારા છોકરા પેન ન ખાય એનું ધ્યાન માસ્તરે રાખવાનું. કાલ વારો છે માસ્તરનો, હરામનો પગાર લે છે હાવ. બીજા દિવસનો સૂર્ય ઉદય થયો, નિશાળે જવાનો સમય આવ્યો અને એક હાથમાં છોકરાનું દફતર પકડ્યું અને એક હાથમાં છોકરાનું બાવડું લીધું અને ગામમાં હળગતું ટીપણું નીકળ્યું. માસ્તર આમ છે, માસ્તર તેમ છે, હરામનો પગાર ખાય છે, આવું છે તેવું છે. છોકરાઓ પેન ખાતા શીખી જાય, ધ્યાન રાખતા નથી. નિશાળમાં આવ્યા, બડબડ બડબડ કર્યા જ કરે. એ માસ્તર, માસ્તરને ખબર પડી ગઈ, ઓહો આવ્યું. સ્કૂલના મેદાનમાં ઉભા રહીને કહે છે, બેન શું છે પણ બોલો તો ખરા, રાડો રાડ કેમ કરો છો? અરે આ છોકરાઓ પેન ખાતા શીખી ગયા, તમે હાવ હરામનો પગાર લ્યો છો, છોકરાઓનું ધ્યાન રાખતા નથી, ભણાવો છો કે નહીં? માસ્તર કે જો આમાં કાંઈ બોલીશ, એક તો આ ટીપણું હળગે છે અને એમાંય વળી પાછી આહુતિ પડે તો વળી ભભૂકશે. એટલે માસ્તર કહે છે કે બેન એક કામ કરો, તમે શાંત થઈ જાઓ, હું તમારા છોકરાને સમજાવી દઈશ, એ હવે પેન નહીં ખાય, તમે જતા રહ્યો. આ છોકરાઓને શીખડાવી દેજો, ધ્યાન રાખજો. બેન તો બડબડ બડબડ કરતા કરતા પાછા ઘરે આવ્યા. બેન આમ ગયા, છોકરાને કહે છે, છોકરા આ પેન ખાવાનું હું તને શીખડાવું છે? છોકરો કે ના ના. તો પછી તારી માં અમને જેમ તેમ બોલી જાય, તું પેન ખાછો હું કામ, તને કીધું કોણે? આ તું શીખો ક્યાંથી? તો કહે છે મારી માં ભૂતડો ખાય તો હું પેન ન ખાઉં? જેની માં ભૂતડો ખાય ને એના છોકરાઓ પેન ખાઈ જાય, એમાં નવાઈ નથી. કુવામાં હોય ને તો અવેડામાં આવે સાહેબ. એટલે સંસ્કારનું સિંચન માતાઓએ કરવાનું છે. બાળકને કેવો બનાવો એ માતાના હાથની વાત છે. માટે હવે ધ્રુવ બનાવો કે ધુંધુકારી એ તમારે નક્કી કરવાનું છે. અને હજી પણ મહાપુરુષો કહે છે કે તમારામાં જો ધ્રુવતા હોય ને તો ધ્રુવ હજી પણ જન્મે. તમારામાં ધ્રુવતા હોવી જોઈએ. આકાશ મંડળમાં અવિચલ પદ મળ્યું ધ્રુવજી મહારાજને. સપ્તર્ષિઓ જેની પરિક્રમા કરે, અવિચલ પદ એને મળે કે જેને સાચી દિશા બતાવે. કદાચ સમુદ્રની અંદર કોઈ ખારવાઓ માછીમારો ભૂલા પડ્યા હોય ને તો રાત્રિના સમયે આકાશમાં નજર કરે અને ધ્રુવનો તારો દેખાય ને એટલે એને ખબર પડી જાય કે અમારે કઈ દિશામાં જવાનું છે. સાહેબ દિશા બતાવે એને ધ્રુવતા મળે, એને અવિચલ પદ મળે. ધ્રુવ ચરિત્રની કથા બતાવી. 5 વર્ષનો ધ્રુવ ભગવાન માટે નીકળી પડ્યો. આપણે પણ ઉંમર થાય એટલે ઈશ્વરનું યજન કરવું જોઈએ. બાલ્ય અવસ્થામાંથી જ તમારે ભગવાનનું યજન કરવું. ત્યારબાદ પૃથુ ચરિત્રની કથા બતાવી. ભગવાન રાજા બનીને આવ્યા એની કથા. ભગવાન શું કામ રાજા બન્યા, રાજાનો ધર્મ શું છે એ સમજાવવા માટે ભગવાન રાજા બનીને આવ્યા. પ્રજાના સુખમાં સુખી અને પ્રજાના દુઃખમાં દુઃખી એ રાજાનો ધર્મ છે. એ ધર્મને સમજાવવા માટે ભગવાન રાજા બનીને આવ્યા. વેનની કથા કહી, ત્યારબાદ પ્રચેતાઓની કથા કહી, પુરુંજનનું આખ્યાન કહી અને ચતુર્થ સ્કંદને વિરામ કરી અને પંચમ સ્કંદમાં પ્રવેશ કરાવતા મહર્ષિ વેદવ્યાસ લખે છે, અહો અમીશા કિમ કારિશોભનમ પ્રસન્ન એષા સ્વિદુતમ સ્વયં હરિ યર્જન્મલબ્ધમ નૃષુ ભારતાજીરે મુકુંદ સેવો પૈકમ સ્પૃહાહિન મુકુંદ સેવો પૈકમ સ્પૃહાહિન. અહો અમીશામ કિમકારી શોભનમ. પંચમ સ્કંદની અંદર પ્રિયવ્રત મહારાજનું આખ્યાન છે. પ્રિયવ્રત મહારાજે બ્રહ્માજી આદેશ કર્યો કે હે પ્રિયવ્રત, તમે પણ આ સંસારને ચલાવો, આ જગતનું સંચાલન કરો. બ્રહ્માના કહેવાથી પ્રિયવ્રત મહારાજે
આ સંસારને ચલાવ્યો અને એ સંસારની અંદર એ પ્રિવ્રત મહારાજને 10 પુત્રો થયા, એમાંથી 3 પુત્રો વિરક્ત થયા. એણે ઉત્તમ પ્રકારનું રાજ્ય કર્યું. બાકીના જે 7 લોકો હતા, 7 દીકરાઓ હતા, એને એક એક દ્વીપનું રાજ્ય આપવામાં આવ્યું છે. એક એક દ્વીપનું રાજ્ય આપ્યું. એમાંથી કહેવાય છે કે જંબુદ્વીપના રાજા પ્રિવ્રત રાજા, એ પ્રિવ્રતના પુત્ર આગ્નિદ્ધ થયા અને આગ્નિદ્ધ ત્યાં પૂર્વચિતી નામની અપ્સરાથી નાભી નામનો પુત્ર થયો. નાભીનું લગ્ન મેરુ પુત્રી મેરુદેવી સાથે થયું અને એમણે યજ્ઞ દ્વારા ભગવાનનું યજન કર્યું અને એમને ત્યાં સ્વયં ભગવાન ઋષભદેવજી મહારાજ પ્રગટ થયા. બોલીએ ઋષભદેવજી મહારાજ કી જય. ઋષભદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું. એ ઋષભદેવજી મહારાજ આ સંસારના લોકોને નિવૃત્તિનો માર્ગ બતાવવા આવ્યા છે. માણસે નિવૃત્તિ ક્યારે મેળવવી, કઈ રીતે મેળવવી અને નિવૃત્તિના સમયમાં શું કરવું એની કથા કહે છે. સમયાંતરે આપણે આ સંસારની આ દોરીઓ, વ્યવહારની દોરીઓ દીકરાઓને આપી દઈ અને ઈશ્વરનું યજન કરવું એ માર્ગ બતાવવા માટે ઋષભદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું. ઋષભદેવજી મહારાજના જે 100 પુત્રો હતા, એણે વિવાહ કર્યા, એના 100 પુત્રો થયા. એમાંથી 81 પુત્રો કર્મકાંડી બ્રાહ્મણ બન્યા. એમણે કર્મનો માર્ગ લીધો. 9 પુત્રો હતા, એ યોગેશ્વર થયા. એમની કથા 11મા સ્કંધમાં બતાવી. ત્યારબાદ જે દીકરાઓ રહ્યા એમણે ઉત્તમ પ્રકારનું રાજ્ય કર્યું અને એમાંથી સૌથી મોટો દીકરો જે ભરત હતો, એમણે સર્વશ્રેષ્ઠ રાજ્ય કર્યું અને એ ભરત ચક્રવર્તી રાજા બન્યો. તમામ રાજ્યોને એમણે જીતા છે અને એ ભરતના નામ ઉપરથી મારા અને તમારા દેશનું નામ પડ્યું ભારતખંડ, ભારત દેશ. ભારતખંડ, ભારત દેશ એનું નામ પડ્યું છે. સમયાંતર થયો. એ ભરતજી મહારાજે પોતાના ઉત્તરાધિકારીઓ, પોતાના ભાઈઓને રાજગાદી સોંપી દઈ, પોતાનું રાજ્ય સોંપી દઈ અને પોતે ગંડકી નદીના કિનારે પુલહાશ્રમની અંદર આવી અને ભગવાનનું યજન કરે છે. એવામાં એક વખતનો પ્રસંગ બરાબર બન્યો કે ભરતજી મહારાજ બરાબર જળની અંદર સ્નાન કરે છે અને ઉપરવાસની અંદર એક હરણી ગર્ભમાં છે, એને બાળક છે, પેટની અંદર ઉદરમાં એને બાળક છે. એ જળ પીવા આવી અને પાછળથી બરાબર એક જંગલી જનાવર સિંહ આવ્યો છે. આ દ્રશ્યને જોઈ અને હરણી ગભરાઈ ગઈ કે કદાચ હમણાં સિંહ મને પકડી લેશે ને તો મને તો મારી નાખશે, પણ મારા ઉદરમાં રહેલા બાળકને જન્મતાની પહેલા મારી નાખશે. માટે લાવ સામે કિનારે જતી રહું અને મારા બાળકને બચાવી લઉં. પશુને પોતાના ઉદરમાં રહેલા બાળક પ્રત્યે આટલો પ્રેમ છે, પણ અત્યારના નવયુવાનો, નવયુવતીઓને પોતાના ઉદરમાં પડી રહેલી એક બાળકી પ્રત્યે આટલો પ્રેમ નથી, માટે સ્ત્રી ભ્રૂણ હત્યા કરે છે. પશુઓને પ્રેમ છે પણ મનુષ્યને નહીં સાહેબ. એટલે હરણી બરાબર સામે કિનારે જવાની તૈયારી કરે, એકદમ દોડી છલાંગ લગાવી જાય. સામે કિનારે જવા જાય ત્યાં એ મધ્યની અંદર, એ પાણીના વહેણની અંદર એને પ્રસવ થયો. બચ્ચું તણાતું તણાતું પાણીના વહેણમાં જાય અને એ મૃગલી સામે કિનારે જઈ મૃત્યુને પામી છે. એ હરણીનું બચ્ચું જ્યાં તણાતું જાય એ ભરતજી મહારાજના હાથમાં આવ્યું છે. બચ્ચાને પકડી લઈ કિનારે લાવ્યા છે, કપડાથી સ્વચ્છ બનાવી અને બેસાડ્યું. ભરતજી કહે છે કે હમણાં જો મારી નજર ન ગઈ હોત તો જળચરો અને ખાઈ ગયા હોત. જન્મ દેનારી માં મૃત્યુ પામી, પણ પાલન અને પોષણ કરનારા માના રૂપની અંદર ભરતજી મહારાજ મળ્યા છે. બચ્ચાની ખૂબ કાળજી રાખે, હરિનું ભજન કરે, સાથે સાથે હરિણને સેવા પણ કરે છે. બચ્ચું ધીમે ધીમે મોટું થવા લાગ્યું છે. સવારમાં જ્યારે અર્ઘ્ય પ્રદાન કરવા માટે તીર્થમાં આવે, જ્યારે નદીમાં આવે, એ સમયે કેડસમાં પાણીમાં ઉભા રહી અને ભરતજી મહારાજ ભગવાનને અર્ઘ્ય આપતા હોય, જપ કરતા હોય. બચ્ચું કિનારે બેઠું હોય, પાણીમાં આવે એટલે વળી પાછા બહાર મૂકી આવે, વળી પાછા અર્ઘ્ય આપે. આમ કરતા કરતા કહેવાય છે કે જપ અધૂરા હોય તો ભગવાનને કહે છે, ભગવાન આજે આટલા જપથી તમે માની લેજો, બાકીના જપ પાછો કાલે આપી દઈશ. હરિણના બચ્ચાને લઈને વળી પાછા જતા રહે. યજ્ઞ કરવા બેસે, યજ્ઞની સામગ્રીઓ છિન્ન ભિન્ન કરે, છતાં પણ એ ભરતજી મહારાજ બચ્ચાને કઈ ન કહે. ધીમે ધીમે આસક્તિ પામ્યા છે બચ્ચામાં.
હરિનું ચિંતન કરતા કરતા હરિણની અંદર એને આસક્તિ થઈ ગઈ. એક વખતના સમયે ભરતજી મહારાજ ધ્યાનમાં બેઠા છે. ધ્યાનમાં બેઠા છે ને એ સમયે પેલું હરણનું બચ્ચું બરાબર આશ્રમને છોડી અને જંગલના માર્ગોમાં ચાલ્યું જાય છે. જંગલના માર્ગોમાં જાય છે તો ત્યાં આગળ એક હરણનું આખું ટોળું મળ્યું. એની અંદર એ બચ્ચું જતું રહ્યું. હરણાઓ પણ એમ વિચારે છે કે આપણા કોઈકનું જુદું પડ્યું હશે, માટે લાવો આપણે એને સ્વીકારી લઈએ. એ હરણનું બચ્ચું હરણના ટોળા સાથે ગયું. આ બાજુ ભરતજી મહારાજની આંખો ખુલી. જંગલની એના આશ્રમમાં કઈ બચ્ચું ન દેખાયું. જંગલની અંદર ચારે બાજુ આંખમાં અશ્રુની ધારા સાથે ભરતજી મહારાજ એ હરણના બચ્ચાને શોધવા માટે નીકળ્યા છે. સામે કોઈ પશુ પક્ષીઓ મળે તો એને પ્રશ્ન કરે કે ભાઈ તમે મારા હરણના બચ્ચાને જોયું? વૃક્ષોની ડાળીઓને પ્રશ્ન કરે છે કે હે વૃક્ષોની ડાળીઓ, તમે મારા હરણના બચ્ચાને જોયું છે? કોઈ જવાબ આપતો નથી. હરિનું ચિંતન છૂટી ગયું અને હરિણમાં આસક્તિ પામ્યા. હરિણ 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 કરતા કરતા જંગલના માર્ગોમાં નીકળ્યા અને કહેવાય છે કે સમય બહુ વ્યતીત થયો અને હરિણ હરિણ કરતા હતા અને એવાની અંદર અંતકાળ આવ્યો. અંતકાળની અંદર હરિ ન બોલાયું, હરિણ હરિણ બોલાયું અને દેહ પડ્યો. દેહ પડતાની સાથે જ બીજો જન્મ કાલંજર પર્વતની અંદર હરણ તરીકે થયો. હરિનું ચિંતન છૂટ્યું અને હરિણનું ચિંતન લાગ્યું તો બીજો જન્મ હરણ તરીકે થયો. પણ એ જન્મમાં ભગવાને એની ઉપર કૃપા કરી હતી કે હરણના અવતારની અંદર પણ એમને જ્ઞાત જન્મનું જ્ઞાન હતું, એટલે હરણના શરીરમાં રહીને પણ એમણે ભગવાનની પૂજા કરી છે. એમણે ભગવાનનું યજન કર્યું છે. સમયાંતરે હરણનો દેહ પણ પૂર્ણ થયો. એ સમય વ્યતીત થયો અને વળી પાછો બીજો દેહ પ્રાપ્ત થયો. અંગીરા નામના ગોત્રના જે બ્રાહ્મણ હતા એમને ત્યાં 2 પત્નીઓ હતી. એક પત્નીથી એક દીકરો થયો અને એક પત્નીથી એક જોડરું થયું, ભાઈ અને બહેન. એ ભાઈ અને બહેન છે એમાં જે ભાઈ છે એ ભરતજી મહારાજ. એ ભરતજી મહારાજની કથા. આ જન્મે પણ એમને જ્ઞાન છે કે મારે હરિનું ચિંતન છૂટ્યું અને હરિણનું ચિંતન લાગ્યું, મારે બીજો જન્મ લેવો પડ્યો. માટે આ વખતે મારે હવે કંઈક કરવું જ રહ્યું. ધીમે ધીમે ભાઈ મોટા થયા. યજ્ઞોપવિતના સંસ્કાર દેવાયા. બ્રાહ્મણો કહે છે કે ગાયત્રી મંત્રને બોલો, પણ ભરતજી મહારાજ ગાયત્રી મંત્રને પણ ન બોલ્યા. કારણ હું બોલું તો મારાથી પાપ થાય ને, બોલવું જ નથી. ન બોલ્યા. સમય વ્યતીત થયો. 2 ભાઈઓ વિદ્યાભ્યાસ માટે બેઠા છે. વળી પાછો થોડો સમય વ્યતીત થયો તો કહેવાય છે કે જે જન્મ દેનાર મા અને બાપ છે એ ભરતજી મહારાજના મા અને બાપ મૃત્યુને પામ્યા છે. સાવકા ભાઈની સાથે ભાઈ બહેન બેઉ રહી રહ્યા છે. ભણવાની અંદર એ ભરતજી મહારાજનું ધ્યાન લાગતું નથી. એટલે સાવકો ભાઈ કહે છે કે ભરત, તારે ભણવું ન હોય તો એક કામ કર, વાડીએ જા અને વાડીની અંદર આપણો જે પાક ઉભો છે એ પાકનું તમે રક્ષણ કરો. જો પક્ષીઓ આવે તો એને ઉડાડજો. ભરતજી મહારાજ ઘરેથી નીકળી અને ખેતરે ગયા છે. જ્યાં ખેતરે જાય તો ખેતરની અંદર પાક ઉભો છે અને પાકની અંદર ચકલાઓ ચણ ખાય છે. આ જોઈ અને ભરત એટલા રાજી થયા અને મોઢામાંથી શબ્દો નીકળ્યા, રામ કી ચીડિયા રામ કા ખેત, ખાલો ચીડિયા ભર ભર પેટ. આ તો રામની ચકલીઓ છે અને રામનું ખેતર છે, તમે તમારે પેટ ભરીને ખાવ. એને ઉડાડ્યા નહીં. જેનું ખાય છે એને પેટમાં ન બળ્યું, બાજુના ખેતરવાળાને પેટ ઉપર બળ્યું. ભરતજી મહારાજનો જે ભાઈ છે એની પાસે આવીને કહે છે કે લા તે ઓલાને ધ્યાન રાખવા મોકલ્યો છે કે શું? અરે હા, એને ધ્યાન રાખવા જ મોકલ્યો. અરે કઈ ધ્યાન રાખતો નથી. કેટલા પક્ષીઓ આવી અને ચણી જાય છે, કોઈને ઉડાડતો નથી. એ કઈ કામ નથી કરતો. ત્યાં સાંજે ભરતજી મહારાજ ઘરે આવ્યા એટલે પેલો ભાઈ કહે છે કે ભાઈ ભરત, તારે જો ધ્યાન દઈ અને ઘરના ખેતરના કામ ન કરવા હોય તો ખોટા રોટલા બગાડમાં ઘર છોડીને જતો રહે.
ભરતજી મહારાજ ઘરને છોડીને નીકળી ગયા, જંગલના માર્ગોમાં ચાલ્યા જાય છે. એક તો હુષ્ટપુષ્ટ શરીર છે, પણ એને જડ ભરતની ઉપમા આપી છે. કેટલાય દિવસો સુધી ન નાય, ન કપડાને બદલે, બસ એની મસ્તીમાં જીવન જીવે છે. જંગલના માર્ગોમાં જાય છે તો પ્રસંગ બન્યો કે બરાબર જંગલનો રાજા જે ભીલ છે, શુદ્ર જ્ઞાતિનો ભીલ, એમને ત્યાં દીકરાની પ્રાપ્તિ માટે એક માણસની બલિ ચડાવવાની હતી. જે માણસની બલિ ચડાવવાની હતી એ માણસ ભાગી ગયો. એટલે એને પકડવા માટે બે સિપાહીઓ દોડતા આવે છે. જંગલમાં જે માણસ ભાગી ગયો એ ન મળ્યો, પણ ભરતજી મહારાજ મળ્યા છે. ભરતજી મહારાજ મળ્યા અને ભરતજી મહારાજને પકડીને લાવ્યા છે. સ્નાન કરાવી, કપાળમાં તિલક કરાવી, પુષ્પનો હાર પહેરાવી અને બરાબર એને ઊભા રાખ્યા છે. મારાઓ ખડગને લઈને તૈયાર થયા છે. બ્રાહ્મણો કહે છે કે મારાઓ, અમે એક આદેશ કરીએ એટલે ખડગના પ્રહારથી ધડથી મસ્તક અલગ કરી દેજો. બ્રાહ્મણોએ વેદ મંત્ર કહ્યા. બ્રાહ્મણો કહે છે કે મસ્તક નમાવો. ભરતજી મહારાજે મસ્તક નમાવ્યું, પણ બ્રાહ્મણોના કહેવાથી નહીં, સામે માં ભગવતી મહાકાળીની મૂર્તિ હતી, એ મૂર્તિને વંદન કરવા ભરતજી મહારાજે મસ્તક નમાવ્યું છે. એ મસ્તકને નમાવ્યું અને બ્રાહ્મણોએ આદેશ કર્યો, ને જ્યાં મારાઓ ખડગને લઈને મારવા જાય ત્યાં મહાભયંકર અવાજ સાથે માં મહાકાળીની મૂર્તિ ફાટી અને એમાંથી માં ભગવતી મહાકાળી પ્રસન્ન થયા. જે મારાઓ ભરતને મારવા ગયા હતા એ જ મારાઓને માં ભગવતી મહાકાળીએ માર્યા છે અને બ્રાહ્મણોને ભગાડ્યા છે. માના સાક્ષાત્કાર દર્શન જોઈ ભરતજીએ વંદન કર્યા છે અને ભરતજી કહે છે કે માં, આજ આ વ્યક્તિઓ મને અહીંયા લઈ આવ્યા ન હોત તો હે ભવાની, હે જગદંબા, મને તમારા દર્શન થયા ન હોત, મને તમારા દર્શન ન થયા હોત. માતાજીને વંદન કરીને ભરતજી મહારાજ નીકળ્યા છે. માર્ગની અંદર રાજા રહુગણ કપિલ મુનિના આશ્રમમાં સત્સંગ માટે જાય છે. એની પાલખી ઉપાડનારા 4 વ્યક્તિઓ હતા, એમાંનો એક વ્યક્તિ ભાગી ગયો. 3 સિપાહીઓ વધ્યા એટલે પાલખી ઉપડે નહીં. 3 વ્યક્તિઓ વધ્યા અને પાલખી ઉપડે નહીં એટલે 3 વ્યક્તિઓ એક માણસને શોધવા માટે નીકળ્યા છે. માર્ગમાં જડ ભરત મળ્યા છે, એને પકડીને લઈ આવ્યા છે કે ચાલ ભાઈ હવે આ દંડ ઉપાડ. દંડ ઉપાડ્યો, પાલખી આગળ જાય છે અને બરાબર માર્ગની અંદર કીડા મકોડા આવ્યા એટલે ભરતજી મહારાજે કુદાકો મારીને આગળ જાય અને પાલખી આખી હલી એટલે રાજા રહુગણ કહે છે કે ભાઈ સીધા ચાલો ને, આમ કુદાકુદ શાના કરો છો? પેલા 3 કહે છે કે મહારાજ અમે નહીં, ઓલો નવો આવ્યો ને એ કુદાકુદ કરે છે. વળી પાછા આગળ ચાલ્યા, વળી પાછા એક વખત કુદાકો માર્યો અને જે પાલખીનો દંડ હતો અંદરનો, એ અંદરનો દંડ રાજા રહુગણના માથામાં વાગ્યો છે. પાલખીને ઊભી રખાવી અને ચાબુકના માર વડે એ જડ ભરતને માર્યા છે, પણ જડ ભરત હસે છે. રાજા રહુગણ કહે છે કે તને મારું છું, તને વાગતું નથી? અને ત્યારે ભરતજી મહારાજ કહે છે કે ભાઈ તું કોને મારે છે? મને સાંભળી લે, મને કોઈ શસ્ત્ર મારી શકતું નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી ભીંજવી શકતું નથી. નૈનમ છિદંતી શસ્ત્રાણી. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે કે કોઈ પણ શસ્ત્ર મને છેદી શકતું નથી. નથી અગ્નિ મને બાળી શકતો, નથી પાણી મને ભીંજવી શકતો. તું મારે છે માત્ર શરીરને. આ તત્વજ્ઞાનની વાતને સાંભળી રાજા રહુગણ કહે છે આ કોણ છો? તમે કોણ છો? જડ ભરત કહે છે તમે ચક્રવર્તી રાજા ભરતનું નામ સાંભળ્યું છે? અરે સાંભળ્યું જ હોય ને, અમે એના રાજ્યમાં રહીએ છીએ. તો સાંભળો, એ જ હું રાજા છું. અરે એ તો મૃત્યુને પામ્યા છે, તમારા માટે મૃત્યુને પામ્યા છે. પણ એ સમયમાં હરિનું ચિંતન છૂટ્યું અને હરિણનું ચિંતન લાગી ગયું ને, એટલે મારે 3જો જન્મ લેવો પડ્યો. હું એ જ રાજા છું. જ્ઞાનનો ઉપદેશ રાજા રહુગણને આપ્યો. હુંની શોધ માટે હું નીકળી પડ્યો છું. માણસ પોતાને ઓળખી શકતો નથી.
કોઈ માણસ પોતાનું એડ્રેસ ન આપી શકે સાહેબ. માણસ પોતાનું એડ્રેસ ના આપી શકે. આપણને કોઈ કેમ કે તમારું સરનામું આપે, આપણે કોનું સરનામું આપીએ? ઘરનું આપીએ, આપણું તો ન જ આપી શકીએ. વધારે થાય તો આપણે આપણી ઓફિસનું સરનામું આપી શકીએ, આપણું સરનામું ન આપી શકીએ સાહેબ. જ્ઞાનનો ઉપદેશ આપી અને રાજા રહુગણને ખૂબ કૃતાર્થ બનાવ્યા. ખગોળો અને ભૂગોળનું શાસ્ત્ર બતાવ્યું અને પંચમ સ્કંદની પૂર્ણાહુતિ કરી અને પંચમ સ્કંદનું પુણ્ય ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં સમર્પિત કરી અને છઠ્ઠા સ્કંદની શરૂઆતમાં મહર્ષિ વેદવ્યાસ બોલ્યા છે. અજાત પક્ષા ઇવ માતર ખગા સ્તન્યમ યથાવત સતરામ ક્ષુધાર્તા પ્રિયમ પ્રિયેવ વ્યુષિતમ વેષ્ણા મનોરવિંદા ક્ષતિદ્રુક્ષતે ત્વામ. નામનો મહિમા. છઠ્ઠા સ્કંદની એક કથા છે, નામનો મહિમા. કે માણસ જો નામ લઈને તો પણ એ તરી જાય, એવી કથા છે. કે પૂર્વે કનોજની અંદર એક અજામિલ નામનો બ્રાહ્મણ રહે છે. જ્ઞાતિ એ બ્રાહ્મણ છે, પણ ભગવાનમાં કોઈ જામની એમને પ્રીત નથી. ભગવા કપડા જુએ અને જાણે કૂતરા અને બિલાડાને વડે, આવું એને વડે. અજાત પક્ષા ઇવ માતર ખગા. માણસ અજાણતાથી પણ જો ભગવાનનું નામ લે તો પણ ભવસાગર પાર થઈ જાય, આવી કથા છે. પૂર્વે કનોજની અંદર અજામિલ નામનો બ્રાહ્મણ અને એની પત્ની બેવ રહે છે. અજામિલ બરાબર એક વખત ગામમાં ગયો છે પોતાના કામ ધંધે, અને મધ્યાંતરનો સમય થયો એટલે ગામની અંદર 4 સાધુ મહાત્માઓ આવ્યા છે. અને ગામના પાદર આવ્યા. પાદરમાં આવીને પ્રશ્ન કર્યો કે ભાઈ, આ ગામમાં કોઈ હરિભગતનું ઘર ખરું કે જે અમને ભોજન મળે? અમે પદયાત્રા માટે નીકળ્યા છીએ અને ભૂખ લાગી છે, જો જમવાનું મળી જાય તો ભોજન કરીને વળી પાછી પદયાત્રા કરીએ. ગામમાં બેઠા હોય ને નવરા હોય. એને મજાક કરી સંતોની. એને ખબર હતી કે અજામિલ છે, એને ભગવાન સાથે કંઈ લેવા દેવા નથી. તો શું કહે છે, અમારા ગામની અંદર છેડે એક મકાન છે અજામિલ ભગતનું, તમે ત્યાં જાઓ, તમને ભોજન મળશે. સાધુ સંતો આવ્યા છે. અજામિલના આંગણે આવી દરવાજો ખટખટાવી અને અવાજ કર્યો, છે ભગત ઘરમાં? ભગત ઘરમાં છે શબ્દોને સાંભળીને અજામિલની પત્નીના કાન ચમકા. નથી કોઈ દી મંદિરે ગયો, નથી સત્સંગમાં ગયો, નથી કથામાં ગયો, ને આને ભગત કીધો કોને? આને ભગત કીધો કોને? દરવાજો ખોલે તો સંતો છે. સંતોના દર્શન કરે છે. કહે, બાપજી શું કામ હતું? માં, અમે પદયાત્રાએ નીકળ્યા છીએ, બપોરનો સમય થયો, ભોજનનો સમય છે, એટલે એમ થયું કે ભોજન કરતા જઈએ, અને એમાં બરાબર તમારી ઘરના ભોજન કરવાની વાત થઈ, માટે અમે તમારા ઘરે આવ્યા, ભોજન મળશે? અજામિલની પત્નીએ વિચાર કર્યો, ઓલો ઘરે નથી ને, તો લાવ ઘર બેઠા ગંગાજી આવ્યા છે ને, તો થોડુંક સ્નાન કરી લઉં. સંતોને ઘરમાં લઈ જાય, ભોજન બનાવ્યું, જમવા બેસાડ્યા. સામે અજામિલના પત્ની બેઠા અને જમતાની શરૂઆત કરતા જ કહે છે, બાપજી જરાક ઉતાવળ રાખજો. સંતો કહે છે કે માં, અમે જ્યાં પણ જમવા જઈએ ત્યાં લોકો એમ કહે કે ઉતાવળ ન કરતા, નિરાતે જમજો, ને તમે એમ કહો છો જલ્દી જમજો. અરે બાપજી, તમારે હજી યાત્રામાં જવાનું છે એટલે કહું છું. પણ અજામિલની પત્ની સામે જોયું, સંતો ઓળખી ગયા કે આમાં કંઈક ભૂલ છે આપણી. સંતોએ ભોજનનો કવન પાછો રાખી દીધો અને કહે છે કે માં, જે સાચી વાત છે એમને કહો, નહીં તો અમે તમારા ભોજન નહીં કરીએ. અજામિલની પત્ની કહે છે કે બાપજી જમી લ્યો ને, બીજું કંઈ નથી, બીજું કંઈ નથી, આપ જમી લ્યો. છતાં પણ પેલા સંતો ન માન્યા. સંતો કહે છે કે નહીં માં, જે હકીકત છે એમને કઈ બતાવો. અને એ સમયે
અજામિલની પત્નીની આંખમાંથી અશ્રુ નીકળ્યા અને કરુણ વેદના સાથે બોલે છે. આંખમાંથી અશ્રુની ધારા સાથે અજામિલના પત્ની બોલ્યા છે, મહારાજ, આપને કોઈ કે છેતરા છે, મારો ઘરવાળો ભગત નહીં, એને અને આ ભગવા કપડાને તો 12મો ચંદ્રમો છે, અને હવે એને આવવાનો સમય થયો છે. જો હમણાં આવી જશે ને તો મારું જે આ કરેલું છે ને એના બધા ઉપર પાણી ફેરવી દેશે. માટે એક કામ કરો બાપજી, આપ જલ્દી જમીન નીકળી જાઓ, તમારું અપમાન કરશે. સંતો કહે છે કે ના માં, હવે તો ભગતને મળીને જઈ. અરે બાપજી, મળ્યા જેવો નથી, આપ નીકળી જાઓ, આપ જતા રહ્યો, અપમાન કરશે તમારું. નહીં માં, હવે તો અમે જમીને એને મળીને જ જઈશું. સંતો ભોજન કરીને બેઠા છે અને બરાબર ગામની અંદર અજામિલ નીકળ્યો. જે લોકોએ સંતોને મોકલ્યા હતા એ જ હજી નૈન બેઠા છે. અજામિલ નીકળી ગયો અને કહે છે કે જય સિયારામ ભગત. ચારે બાજુ અજામિલ જોવે, મારા સિવાય કોઈ છે નહીં. એટલે પ્રશ્ન કર્યો, કોને કયો છો? અરે તમને કહી છે. અરે હું તમને ભગત લાગુ? કોઈ દી મંદિરે જોયો મને? અરે તમારા ઘેર સંતો જમે તો તમે ભગત નહીં તો બીજું કેવાવ શું? કોણે કીધું? અરે જાઓ જરા ઘરે જઈને જોઈ જુઓ, ખબર પડે. આ ગામના લોકો નવરા. આ સંજોગ, આ પૃથ્વીનો નિયમ છે સાહેબ. ઈશ્વરને રાજી કરવો ને એ બહુ સહેલો છે, પણ આ જગતને રાજી કરવું ને બહુ મુશ્કેલ છે. એકને મનાવવા જાવ ને ત્યાં બીજો રિહાઈ જાય. ઈ આવશે તો હું નહીં આવું, તો તું ઘેરે રહે, કઈ કામે નથી, તારા વગર કઈ રહે નહીં. અમુક અમુક જગ્યાએ આપણે પ્રસંગ હોય ને એટલે કંકોત્રી દેવા જઈએ ને એટલે થોડુંક મન દુઃખ થયું હોય એટલે પતિ પત્ની બેઠા હોય ને આપણે કંકોત્રી દઈ, લ્યો બાપા તમે આવજો હો, જે થયું ભૂલી જાજો. ત્યાં તો ઘરમાંથી અવાજ આવે, એ તમારા ભાઈને આવવું હોય છે ને તો આવશે, હું તો નહીં જ આવું. એ તો ઘેરે રહ્યો, ન આવવું હોય તમારું કઈ કામ નથી. સાહેબ આપણા વિચારો થયા છે, ટૂંકી બુદ્ધિના વિચારો થઈ ગયા આપણા. કોકની ઘરે પ્રસંગ અને એમાં બીજા વ્યક્તિને આમંત્રણ દે, આપણે એને આડો પગ કરીએ, ઈ આવશે તો હું નહીં આવું, લ્યો. અરે પણ તું જાને, તું એની હારે વાત નહીં કરતો, તું તારો વ્યવહાર નિભાઈ આવી ને. માણસ કોઈનું સારું ન જોઈ શકે સાહેબ. અને હું તો દરેક કથાઓમાં કહું છું કે ગામમાં 5 કોડા જોઈ હોતે ખરા. 5 કોડા ન હોય તો આવા કામે ન થાય. તમારા વિરોધી નહીં હોય તો તમારી પ્રગતિ નહીં થાય સાહેબ. જ્યાં સુધી તમારો વિરોધ નહીં થાય, તમારી સામે કોઈ શરત નહીં આવે, તમારી સામે ચેલેન્જ નહીં આવે, ત્યાં સુધી તમારી પ્રગતિ નહીં હોય. ગામના લોકોએ અજામિલને ઘરે મોકલ્યા. અજામિલ જ્યાં ઘરે આવે અને ત્યાં સંતોને જોયા, અજામિલની પત્નીના તો હૃદયમાં મીઠા ધબકારા વધવા આવી ગયો. અજામિલ કહે છે કે તને કોણે કીધું તું આને અહીંયા જમાડવાનું? જમાડ્યા તો ભલે જમાડ્યા, હવે જલ્દી કાઢી મોક, નહીં તો મારા જેવો કોઈ ખરાબ નથી. અજામિલની પત્ની કહે છે કે બાપજી જતા રહ્યો ને. સંતો કહે છે કે ભગત જય સિયારામ, અમે તમારા ઘરનું ભોજન કર્યું અને અમારે નિયમ હોય કે અમે ભોજન કરીને પછી દક્ષિણા લઈએ, એટલે તમે અમને દક્ષિણા આપી દો એટલે અમે વયા જઈએ. અજામિલ કહે છે કે લાવ ઘરમાંથી લાકડી, હમણાં બધાને દક્ષિણા આપી દઉં. અજામિલની પત્ની સંતોને કહે છે બાપજી જણાવ્યું ને. સંતો કહે છે કે ભાઈ અમારે તારી પાસેથી પૈસા નથી જોઈતા, અમારે તો દક્ષિણામાં એટલું જોઈએ છે કે તમારા પત્ની ગર્ભવતી છે, સગર્ભા છે. જો તમારા ઘેર દીકરો જન્મે ને તો તમારા દીકરાનું નામ તમે નારાયણ પાડજો, બસ આના સિવાય દક્ષિણામાં બીજું કંઈ ન જોઈએ, તમે નામ નારાયણ પાડજો. અજામિલને થયું મફતનું છે ને, વાંધો નહીં, હાલો જવા દો. અને બરાબર હા પાડી 3 વખત સંતોએ નારાયણ નારાયણ શબ્દનો ઉદ્ગાર કરાવી અને સંતો નીકળી ગયા. આ બાજુ અજામિલના ઘેર દીકરાનો જન્મ થયો, દીકરો મોટો થયો એટલે બાપ દીકરામાં આસક્તિ પામ્યો. નારાયણ તારી માને બોલાવ, નારાયણ જળ ભરતો આવ, નારાયણ આ કામ કરી આવ. એક પછી એક વખત આખો દિવસ નારાયણ 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 થયું.
એમાં બરાબર થયું એવું કે એક વખતના સમયે, રાત્રિના સમયે યમના દૂતો આવી અને અજામિલનો પગ પકડે છે. કાળ પાસ આવી અને અજામિલના પગ પકડ્યા અને જ્યારે મૃત્યુ સામે દેખાયું ને એટલે નાભીમાંથી અવાજ નીકળ્યો, પોતાના દીકરાને બોલાવ્યો, નારાયણ નારાયણ નારાયણ. નાભીમાંથી નીકળેલો અવાજ દીકરા નારાયણને ન સાંભળ્યો, પણ વૈકુંઠવાળા નારાયણે સાંભળ્યો. વૈકુંઠવાળા નારાયણે સાંભળી લીધો અને ભગવાન વિષ્ણુ એના પાર્ષદોને મોકલ્યા છે. પાર્ષદો આવ્યા અને કાળ પાસ જે યમના દૂતો આવ્યા છે એની સાથે સંવાદ કર્યો, આને તમે છોડી દો, અને અમારા નારાયણને યાદ કર્યા છે. યમના દૂતો કહે છે કે આને તમારા નારાયણને નહીં, એના દીકરા નારાયણને યાદ કર્યો છે. વિષ્ણુના પાર્ષદો કહે છે કે જેને યાદ કર્યા એને પણ નામ તો અમારા નારાયણનું છે, માટે તમે છોડી દો. એમના દૂતોના હાથમાંથી એ અજામિલને છોડાવ્યો. આ વાતને સાંભળી અને અજામિલને ખબર પડી કે પેલા સંતોએ ખરેખર મારા ઉપર કૃપા કરી છે, મારા દીકરાનું નામ નારાયણ રખાવીને. તમે નામ ભાવથી લો તોય ભલે અને કુભાવથી લો તોય ભલે, નામ લેશો તો ઉદ્ધાર થશે. નામનો મહિમા અહીંયા અજામિલની કથા બતાવી જાય છે. નારાયણ ના વિસારીએ જો નિત પેજી લીજીએ નામ, નારાયણ ના વિસારીએ નિત પ્રીત લીજીએ નામ, જો લાભે મનુષ્ય જન્મ નારાયણનું નામ, નામનો મહિમા બતાવ્યો. ત્યારબાદ વૃત્રાસુરની કથા બતાવી, નારાયણ કવચની કથા બતાવી કે નામનો મહિમા હશે તો નારાયણના નામનું કવચ તમને ખૂબ સુરક્ષા આપશે. એ ષષ્ઠમ સ્કંદની પૂર્ણાહુતિ કરી અને સપ્તમ સ્કંદમાં પ્રવેશ કરાવ્યો અને મહર્ષિ વેદવ્યાસ બોલ્યા, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્ય આત્મ નિવેદનમ. નવધા ભક્તિની વાત કરી છે.